રાજકોટમાં જેકે કોટેજ કંપનીની ફેક્ટરીમાં આગ લાગવાનો કેસ તંત્રએ કરેલી તપાસમાં એક મોટો ખુલાસો થયો છે। ફેક્ટરીના બાંધકામ માટે મંજૂરી નહોતી લેવાઈ। રૂડાની મંજૂરી વગર જ બાંધકામ કરી દેવામાં આવ્યું હતું। જીપીસીબીની મંજૂરી પણ નહોતી લેવામાં આવી। કંપનીમાં સાબુ અને શેમ્પૂ ઉપરાંત કેમિકલ પણ બનાવવામાં આવતું હતું। ફેક્ટરીના માલિકને રૂડા અને જીપીસીબી હવે નોટિસ ફટકારશે। દીપક નડિયાપરા કંપનીના માલિક છે અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર છે। ભાવેશ, રાજકોટમાં જેકે કોટેજ કંપનીની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી, પરંતુ હવે તપાસમાં અનેક ખુલાસાઓ પણ થઈ રહ્યા છે। પરમિશન તક નહોતી લેવામાં આવી। હવે શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે? ચોક્કસથી જે પ્રમાણે રાજકોટમાં જે આગ લાગી હતી જેકે કોટેજ નામની સાબુ અને શેમ્પુ બનાવતી ફેક્ટરીમાં ગઈકાલે મોટી આગ લાગી હતી અને ક્યાંક ને ક્યાંક હવે તપાસમાં સામે આવ્યું છે કે કેટલીક મંજૂરીઓ છે તે આ ફેક્ટરી દ્વારા લેવામાં નહોતી આવી। અહીંયા સાબુ અને શેમ્પુ બનાવવામાં આવતો હતો, એટલે કે મોટા પ્રમાણમાં કેમિકલનો જથ્થો હતો। આ કેમિકલના જથ્થા સાથે આગ છે તે સંપર્કમાં આવી હતી અને ત્યારબાદ આગ છે તે વિકરાળ બની હતી। એટલે કે આગ લાગવાનું હજુ ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પરંતુ કેમિકલના કારણે આગ એટલી બધી વિકરાળ પ્રસરી હતી કે આખી જે આ ફેક્ટરી છે તે આગની લપેટમાં આવી ગઈ હતી। હાલ તો આગ છે તે કાબુમાં આવી ગઈ છે, પરંતુ ફરી એક વખત તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। જીપીએસસી જે બોર્ડ છે, ગુજરાત પોલ્યુશન બોર્ડ છે, ત્યાં પણ એક પણ પ્રકારની મંજૂરી છે ત્યાં કેમિકલ રાખવાની ફેક્ટરી દ્વારા લેવામાં નહોતી આવી। બીજી તરફ જે બાંધકામ હતું, બાંધકામની મંજૂરી છે તે પણ લેવામાં નથી આવી। એટલે કે હવે તપાસમાં અનેક જે ચોંકાવનારા ખુલાસાઓ થયા છે। જી બિલકુલ, આભાર ભાવેશ તમામ જાણકારી માટે।